નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સેતુની આપણી પરીક્ષા છે તે 30 માર્ચના રોજ મિત્રો આપણું પેપર લેવામાં આવનાર છે। એના માટે તમે તૈયારી પણ સારી રીતે કરતા હશો। મિત્રો સારી એવી તૈયારી કરવી હોય તો આ પ્રશ્નપત્ર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે પાસ થઈ અને તમારી જે 25,000 જેટલી મહત્તમ મિત્રો જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે એ મેળવી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રનું સંપૂર્ણ અભ્યાસ કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ પ્રશ્નપત્ર અને જ્ઞાન સેતુના જે મટીરિયલ છે એ પણ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 1 થી 20 સુધીના પ્રશ્નો જોવાના છે। તમારે મિત્રો 1 થી 20 સુધીના પ્રશ્નો પૂછાવાના છે અને 120 ગુણનું તમારી પરીક્ષા પણ લેવાની છે। ચાલો પ્રશ્ન નંબર 1 છે, અહીંયા શ્રેણી પૂર્ણ કરવાની છે। મિત્રો તમે જોશો કે 5 છે, પછી 15 છે અને 35 છે। તો અહીંયા તમને શું જોવા મળે છે? તો પહેલામાં મિત્રો 10 ઉમેરાય છે, બીજામાં શું થાય છે? તો મિત્રો 15 ઉમેરવામાં આવે છે, બરાબર। 20 ઉમેરવામાં આવે છે, 15 પછી 35 થાય છે, એટલે આપણે 20 ઉમેરી અને 35 કર્યા। તો હવે કેટલા ઉમેરવા પડશે? 10 20 તો 30 ઉમેરવા પડશે। તો મિત્રો 35માં 30 ઉમેરી દઈએ તો કેટલા થશે? 65 થાય છે, બરાબર। અને 65માં 40 ઉમેરીએ તો 105 થઈ જશે। તો આવી રીતે તમારો ક્રમ છે એ ચાલ્યો જાય છે અને 105માં 50 ઉમેરીએ તો 155 થાય છે। તો 10 20 30 40 50 એવી શ્રેણી ચાલે છે અને આવી રીતે આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે। બીજો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરવાની છે। અહીંયા મિત્રો તમે જોશો કે 11 11માંથી 10 માઇનસ કર્યા 22, પાછા 22માંથી આપણે 10 માઇનસ કરીએ તો 33 આવે છે, બરાબર। પી ક્યુ પછી આર આવ્યો, પી ક્યુ આર એસ ટી, બરાબર। પછી અહીંયા મિત્રો એક છોડીને લખવાનો છે એટલે અહીંયા ટી આવશે, એટલે કે 33 ટી અહીંયા સાચો જવાબ છે। ત્રીજું છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાના છે। તો અહીંયા મિત્રો ચોરસની વાત કરેલી છે, તો તમે અહીંયા ગણશો તો અહીંયા ચોરસની સંખ્યા 10 જેટલી થાય છે। ખાસ ગણીને મિત્રો જવાબ તમે 10 લખી શકો છો। એના પછી મિત્રો આગળ છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાનું છે। તો મિત્રો અહીંયા લંબચોરસ છે એ આકૃતિની અંદર તમે જો ગણશો તો તમને 12 જેટલા લંબચોરસ જોવા મળશે। એકવાર મિત્રો ખાસ ગણી લેજો। હવે જોઈશું પાંચમું છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે। તો મિત્રો જે આકૃતિ છે એમાં વધુમાં વધુ ત્રિકોણની વાત કરી છે, તો અહીંયા ત્રિકોણ 10 છે। ખાસ મિત્રો આકૃતિમાં ત્રિકોણ છે તમે ગણી લેજો, 10 થશે તમને જોવા મળશે। એના પછી છઠ્ઠું છે, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। સળંગની વાત કરી છે તો મિત્રો અહીંયા કુલ સળંગ રેખા છે એ 17 જેટલી જોવા મળે છે આકૃતિમાં, ખાસ મિત્રો ગણવાની છે। સાતમું છે, આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે। તો અહીંયા મિત્રો આ જે આકૃતિ છે તેમાં ચોરસની સંખ્યા 13 જેટલી જોવા મળે છે, બરાબર। હવે જોઈશું મિત્રો 8મો પ્રશ્ન। સરસ મજાનો પ્રશ્ન છે। બટરફ્લાય શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? તો અહીંયા મિત્રો જે બટરફ્લાય શબ્દ છે એમાંથી જો અક્ષર તમારે શું કરવાનું છે, ખાસ જોઈ લેવાનું છે કે આ જે અક્ષરો છે એનો અને આ શબ્દમાં તમને કોઈ અક્ષર જુદો જોવા મળે છે? જો જુદો જોવા મળતો હોય તો એ બનતો નથી। ધારો કે તમે આપણે અહીંયા ટર્બન છે તો ટર્બનમાં તમે અહીંયા જોશો કે અહીંયા એ છે ને એ કંઈ બટરફ્લાયમાં એ આવતો જ નથી, એટલા માટે સીધો જ આ છે અક્ષર જુદો પડી જાય છે, બરાબર। એવી રીતે આપણે તારણી કરી શકીએ છીએ। 9મું છે, ટ્રાવેલિંગ શબ્દનો અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? જેમ આપણે વાત કરી અહીંયા નાઇટ છે તો નાઇટમાં શું નથી અહીંયા, બરાબર। તો મિત્રો અહીંયા ખાસ કરીને તમને એક અક્ષર જોવા નહીં મળે અને તે અક્ષર છે એચ, બરાબર। અહીંયા એચ છે એ અહીંયા તમને ક્યાંય જોવા નહીં મળે, એટલા માટે આપણો નાઇટ છે એ અલગ પડે છે। એવી રીતે 10મું છે, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ શોધવાનો છે। તો મિત્રો અહીંયા નાઇટનો ABCD ક્રમ શોધીએ તો મિત્રો આવી રીતે આવે છે। સૌપ્રથમ જી આવે, પછી એચ, પછી આઈ, પછી એન અને પછી ટી। તો આપણે ABCD ક્રમ પ્રમાણે ગોઠવી નાખવાના છે। એવી રીતે મિત્રો અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ક્રમ ABCD પાછો શોધવાનો છે। મેથ્સ તો પહેલો આપણો એ આવે, બરાબર, પછી એચ આવે, પછી એમ આવે છે, પછી એસ અને ટી, એટલે કે બી ઓપ્શન સાચો પડે છે।
12મો છે અહીંયા મિત્રો, ગુજરાતી મૂળાક્ષરને નીચેના મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા તમને અંક આપેલા છે અને મૂળાક્ષર આપેલા છે. ક માટે 7 છે, ચ માટે 1, ભ માટે 5, મ માટે 3 અને ર માટે 4. તો અહીંયા ભ મર વત્તા કમર, તો એનો સરવાળો કરીએ તો કેટલા થાય? તો 1268 થાય છે. એવી રીતે અહીંયા પણ પ્રશ્ન મિત્રો સેમ જ છે કે ભાઈ કચકચ કરતાં મોટી સંખ્યા કઈ બને? બરાબર, કચકચ કરતાં મોટી સંખ્યા. તો મિત્રો અહીંયા ઉપરમાંથી એક પણ બનતી નથી. બરાબર, તમે જોશો તો તમને ખબર પડશે. હવે જોઈશું જુદી પડતી આકૃતિ. મિત્રો અહીંયા તમે જોશો આ બધા જ એપ છે વ્યવસ્થિત રીતે લખેલા છે, જ્યારે એપ છે એ આવી રીતે અલગ પડે છે, એટલે કે બી છે એ આપણી આકૃતિ અલગ છે. એના પછી પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિ. તો મિત્રો તમે જોશો પેટર્ન મુજબ આકૃતિ અલગ વાત આવે તો અહીંયા જો 2 તીર છે, તો અહીંયા 3 આવે છે. બરાબર, પછી અહીંયા છે એ મિત્રો જોશો તો 5 આવે છે, પરંતુ અહીંયા છે ને એ આ બાજુ જાય છે. બરાબર, તો આ આકૃતિ છે એ થોડીક અલગ પડતી લાગે છે. બરાબર, તો અહીંયા મિત્રો સી નંબરની આકૃતિ અલગ છે. આગળ વાત કરીશું 16મો છે, નીચે આપેલી પ્રશ્નમાંથી અંગ્રેજી મૂળાક્ષર માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપવાનો છે. મિત્રો અહીંયા તમે જોશો હોર્સ, તો એના માટે અહીંયા સૂચવેલી ભાષા છે એ બરાબર અલગ અલગ જે આમના અક્ષરો છે અહીંયા મેચ કરવાના છે કે આના આટલા આપ્યા છે, તો કેટને કેટલા મળે? બરાબર, તો મિત્રો કેટને અહીંયા 31-20 મળે છે. તેના માટે તમારે શું કરવું પડે? તો પહેલું આ રીતે લખવું પડે. બરાબર, અને એનું જુદું તારવણું કાઢવું પડે. જો અહીંયા 81 આપ્યા હોય, બરાબર, પછી અહીંયા 5 આપ્યા હોય, અહીંયા 8 આપ્યા હોય, 1 આપ્યા હોય અને અહીંયા 9 કે 95 આપ્યા હોય, તો આવી રીતે અલગ અલગ તારવણું કરીને આપણે શોધવા પડે, તો આપણને મળી જતા હોય છે. હવે આગળ વાત કરીશું અહીંયા મિત્રો એ બી, ઈ એફ અને આઈઝી. તો અહીંયા શું આવશે? આગળ પેટર્ન વધે છે એમએન. 18મો છે શબ્દકોશનો ક્રમ પ્રમાણે સ્પેલિંગ શબ્દ પ્રમાણે ગોઠવવાનો છે. તો પ્લેસ, પછી પોઈન્ટ, પાવર અને પ્યુપિલ. તો આવી રીતે એબીસીડી પ્રમાણે આ રીતે મિત્રો એને ગોઠવવામાં આવે છે. પછી કકાવરીના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સરગમ, સરઢવ, સરસ અને સસલું સી આવે છે. પછી 20મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22માં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. જો અહીંયા તમે જોશો મેથી, પાલક, તાંદલજો અને બટાટા. તો આમાંથી શું અલગ પડે? બટાટા અલગ પડે. કેમ? કારણ કે મેથી, પાલક ને તાંદલજો એ ભાજી છે, બટાટા એ ભાજી નથી, કંદમૂળ છે. 21મો છે પેન્સિલ, સંચો, રબર અને કંપાસ બોક્સ. મિત્રો કંપાસ બોક્સ એ અલગ પડે છે. બરાબર, પેન્સિલ, સંચો અને રબરને એકસાથે મેચ થાય છે, કારણ કે પેન્સિલ હોય તો એને સંચો જોઈએ. બરાબર, અને રબર પેન્સિલથી લખવા માટે ફોડવા માટે રબરની પણ જરૂર પડે છે. પેન્સિલ જે લખ્યું હોય, પણ કંપાસ બોક્સને એની સાથે સંબંધ ઓછો પડે છે. 22મો છે નર્મદા, બનાસ, સાબરમતી અને ખારી. તો મિત્રો અહીંયા જોશો ખારી નદી છે એ અલગ છે, બાકી બધી મોટી નદીઓ છે. બરાબર, આગળ વાત કરીશું 23મો પ્રશ્ન છે. 23 અને 24માં શરૂઆતમાં 2 પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના 2 પદ વચ્ચે તેવો સંબંધ રચ્યા તે રીતે ખાલી પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. તો અહીંયા લંબાઈ તો મીટર, તો કદ તો લીટર. બરાબર, લીટર આપણે કદમાં લીટરને કદમાં માપીએ છીએ, લંબાઈ છે મીટરમાં મપાય. પછી ગધેડું તો ખોલકું, ઊંટનું બચ્ચાને બોતલું કહેવાય. દર્પણની આકૃતિ શોધવાની છે. તો મિત્રો અહીંયા આ જે છે એ દર્પણમાં જો તમે આ જોયો, એચ આ બાજુ આવે, ડી આ બાજુ આવી જાય, સી આ બાજુ આવી જાય અને બી આ બાજુ આવી જાય. તો આવી આકૃતિ તમે જોશો તો અહીંયા બી નંબરની પડે છે. એવી રીતે આગળ જોઈશું. અહીંયા દર્પણમાં મિત્રો આ છે એ આ બાજુ જશે, બરાબર, પી આપ થઈ જશે અને આ બાજુ, એટલે કે અહીંયા બી નંબરની આકૃતિ અલગ પડે છે. બરાબર, દર્પણમાં આવે છે. 27મો છે મિત્રો m = 2, એટલે કે અહીં સાદુરૂપ આપવાનો છે અને આનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે 12. એકવાર જોજો મિત્રો. 28મો છે જો ઉત્તરને પૂર્વ, પૂર્વને દક્ષિણ, દક્ષિણને પશ્ચિમ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આથમે? તો મિત્રો સૂર્ય પશ્ચિમ દિશામાં આથમતો હોય છે. તો હવે આપણે શું કીધું છે કે ઉત્તરને પૂર્વ, પૂર્વને દક્ષિણ, દક્ષિણને પશ્ચિમ. આ દક્ષિણને પશ્ચિમ કીધું છે તો આપણે દક્ષિણ દિશામાં આથમે છે. બરાબર, સૂર્ય. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા મિત્રો તાર્કિક રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચેસ, બરાબર, એને મેદાનની જરૂર નથી પડતી, નાનું મેદાન.
પછી મિત્રો કબડ્ડી એને માપનું મેદાન જુએ, આના કરતાં નાનું. ખોખોને કબડ્ડી કરતાં મોટું અને ક્રિકેટે સૌથી મોટું. તો 1 2 1 સોરી અહીંયા 1 3 આવશે, બરાબર. 1 પછી કબડ્ડી 3, ખોખો 2 અને ક્રિકેટ 4, એટલે કે એ ઓપ્શન આપણો સાચો છે. તાર્કિક રીતે પાછા ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જો દીવો, ફાનસ, ટોર્ચ અને ટ્યુબલાઇટ. તો અહીંયા મિત્રો સી ઓપ્શન સાચો છે. 31 છે, જો ઘડિયાળમાં હાલનો સમય 15:30, બરાબર, એટલે કે 3:30 વાગ્યા છે, તો 180 સેકન્ડ પછી કેટલો સમય હશે? તો અહીંયા મિત્રો 180 સેકન્ડ પછીની વાત કરી છે, બરાબર. તો આપણને ખબર છે કે 60 સેકન્ડે 1 મિનિટ થાય, બરાબર. તો 180ને આપણે 60 વડે ભાગી નાખો, અથવા તો 60ને 3 વડે ગુણી નાખો તો પણ મિત્રો મળી જશે, બરાબર. 6 3 18 0 180 સેકન્ડ થઈ ગઈ. તો અહીંયા 15:30માં 3 મિનિટ ઉમેરો તો 15 ને 33 કલાક થાય છે. 32 છે, જો તમારે ઘરે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો તમે મે માસમાં કેટલી કેરી ખવાય? તો મિત્રો દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય ઘરે, તો મે માસમાં કેટલી કેરી ખવાય? તો મે માસમાં તો પહેલાં દિવસો કેટલા આવે? 30 આવે કે 31 એ ગણવા પડે. તો તમે જોશો કે જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 28, માર્ચના 31, એપ્રિલના 30 અને મેના 31. તો અહીંયા 31ને આપણે 3 વડે ગુણવા પડે. તો 3 એકા 3, 3 તરી 9, એટલે કે 93 કિલોગ્રામ કેરી ખવાય. 33 છે, એક બોક્સમાં 30 કિલોગ્રામ કેરી સમાય છે, તો અડધા ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? તો મિત્રો 10 કિલોગ્રામ કેરી ખવાય છે, તો અડધો ટન એટલે કેટલું થાય એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયા 50 બોક્સની જરૂર પડશે. સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે? તો સૌથી નાના માપનો ખૂણો હોય તો એ છે, બરાબર, ત્રિકોણ. પછી આપેલા આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? અહીંયા મિત્રો આનો રીત હોય છે, રીત મુજબ દાખલો ગણવાના હોય છે, ચોરસ ગણવાના હોય છે. તો અહીંયા 14 ચોરસ જોવા મળશે. 36 છે, 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો 8 કલાક એ મિત્રો દિવસનો ત્રીજો ભાગ કહેવાય. 37 છે, નીચેના પૈકી કયો અપૂર્ણાંક બાકીનાઓથી પૈકી અલગ છે? તો મિત્રો અપૂર્ણાંકની વાત કરી છે, તો અહીંયા ડી નંબર છે એ અલગ પડે છે. 38 છે, નીચેનામાંથી કઈ આકૃતિ 2 × 1/5 દર્શાવે છે? તો અહીંયા મિત્રો આવશે બી નંબરની આકૃતિ છે એ 2 × 1/5, એટલે કે 2.1/5 દર્શાવે છે. આગળ વાત કરીશું 99 × 9. તો અહીંયા કેવી રીતે લખાય? તો આપણે 99 × 9 કરી અને પછી એને આપણે માઇનસ કરી નાખીએ. તો અહીંયા જવાબ જે આવે છે એ 891 આવે. તો આપણે 900 - 9 કરીએ એનો જવાબ પણ કેટલો આવશે? 891 થાય છે. એવી રીતે 40 છે, 9 અને 36ના સામાન્ય અવયવ કયા કયા છે? તો 9 અને 36ના સામાન્ય અવયવ હોય તો તે છે 1 3 અને 9, બરાબર. 50 અને 100 વચ્ચેની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 50 અને 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવતી હોય તો તે 10 છે. ખાસ જોઈ લેજો મિત્રો, એકવાર ગણી લેજો. એ રીતે 1 થી 50 વચ્ચેની સંખ્યા અવિભાજ્ય સંખ્યા કેટલી એ પણ મિત્રો પૂછી શકે છે, બરાબર. આ પણ ખાસ નોંધ તૈયાર કરી લેજો, બરાબર. 11 જેટલી આવે છે. 42 છે, નીચેના આકૃતિમાં રેખાંકિત કરેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા મિત્રો રેખાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ 88 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. પછી 43 છે, અહીંયા મિત્રો આકૃતિ છે તેમાં પરિમિતિ કેટલી થાય? તો મિત્રો અહીંયા દરેકનો સરવાળો કરવો પડે, તો 30 સેમી જેટલી પરિમિતિ થાય છે, બરાબર. પછી એક નાના બીકરમાં 250 મિલી પાણી અને બીજા મોટા બીકરમાં 2 લીટર પાણી ભરેલ છે, તો મોટા બીકરમાં અને નાના બીકરમાં કેટલા મિલી પાણી વધારે છે? તો અહીંયા મિત્રો 1750 મિલી છે પાણી એ વધારે છે. ખાસ દાખલો એકવાર ગણી લેજો. 45 છે, પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા મિત્રો પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે, તો શું આવશે, બરાબર, એ અહીંયા આપણે સમજવાનું છે. જેમ અહીંયા ખૂણો, જો આ પહેલો ખૂણો છે તો અહીંયા એક ખૂણો મૂકી અને અહીંયા આવ્યો, પછી અહીંયા છે તો આ ખૂણો મૂકીને અહીંયા આવ્યો. હવે એવી રીતે આપણે પેટર્ન પૂર્ણ કરીએ તો આ ત્રિકોણમાં આ ખૂણો મૂકીને અહીંયા આવે, જ્યારે અહીંયા ત્રિકોણ બને ત્યારે, તો બરાબર. તો આવી આકૃતિ હોય તો તે છે સી. 46 છે, નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? ત્રિપરિમાણીય હોય તો તે છે બી નંબરની આકૃતિ, ત્રિપરિમાણીય દેખાય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે,
4250 ગ્રામ બરાબર ખાલિયા કિલો અને ખાલિયા ગ્રામ. તો 4200 એટલે મિત્રો પહેલાં તો 4250 છે એટલે 4 કિલોગ્રામ થયા અને 250 એ ગ્રામ આવશે. 48મું છે 10 રૂપિયાના એક સિક્કાનું વજન 20 ગ્રામ છે તો 10 કિલોગ્રામ વજનના કેટલા સિક્કા હશે? તો મિત્રો 10 રૂપિયાના એક સિક્કાનું વજન વાત કરી છે 20, તો 10 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો આપણે અંદાજ મારવાનો છે, અંદાજ નહીં પરંતુ દાખલો ગણવાનો છે. તો અહીંયા 500 સિક્કા થશે. હવે આગળ વાત કરીશું 49મું છે મિત્રો. અહીંયા આકૃતિ આપેલી છે, એમાં 4 સેમી બાજુવાળા ચોરસને જોડવામાં આવેલ છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો અહીંયા 80 સેમી જેટલી પરિમિતિ થાય છે. 50મું છે પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા મિત્રો 1, 2, 4, 7, 11 તમે જોશો તો કેટલા અંક વધારે છે, બરાબર. અહીંયા 1 વધ્યા છે, અહીંયા 2 વધ્યા છે, અહીંયા 3, 7 ને 4 11 થાય, પછી અહીંયા 5 વધશે, તો 11 ને 5 16. તો અહીંયા પેટર્ન આગળ વધે છે, બરાબર. 1, 2, 3, 4, 5 એવી રીતે. 51મું છે 1 થી 50માં 5 અને 10 બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી? તો 1 થી 50માં 5 અને 10 બંને વડે ભાગી શકાતી તેવી સંખ્યાઓ હોય તો તે 5 છે. તો ખાસ તમે જોઈ શકો છો, જોઈ લેજો, બરાબર, કઈ સંખ્યાઓ છે, બરાબર. તો તમે જોશો એક તો 10 આવે છે, 20 આવે છે, પછી 30 આવે છે, 40 અને 50. આમ 5 સંખ્યા થઈ ગઈ ને, બરાબર, આવી રીતે. હવે મિત્રો આગળ પ્રશ્ન છે, તમને એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તેના પરથી નીચેના 5 પ્રશ્નો છે 52 થી 56 સુધીના, એના તમારે અહીંયા મિત્રો જવાબ ગણતરી કરીને આપવાનો છે. જોશો કે ધોરણ 3માં વિદ્યાર્થીની કુલ સંખ્યા ધોરણ 1ના વિદ્યાર્થીઓ કરતાં 2 ઓછી છે, તો ધોરણ 3ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? હવે તમારે અહીંયા તમે કુલ સંખ્યા 28 છે, તો ધોરણ 1ના વિદ્યાર્થીઓની કરતાં બમણી કરતાં 2 ઓછી પાછી 28ના બમણા કરવાના અને પાછા 2 ઓછા કરવાના. તો 28ના બમણા 56 અને 2 ઓછા કરો એટલે 54 થાય. તો કેટલી સંખ્યા હશે? 54 હશે. તો આવી રીતે પણ ગણતરી કરવાના દાખલા પૂછાશે. 53મું છે ધોરણ 4ની કુલ સંખ્યા પૈકી 2/3 કન્યાઓ છે, તો કન્યાઓની સંખ્યા કેટલી? તો મિત્રો ધોરણ 4ની કુલ સંખ્યા પૈકી 2/3 કન્યાઓ છે, તો કન્યાઓની સંખ્યા છે એ 40 હશે, બરાબર. 54મું છે ધોરણ 2ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના 5મા ભાગની છે, તો ધોરણ 5ની સંખ્યા ધોરણ 2 કરતાં 8 વધુ છે, તો ધોરણ 5ની સંખ્યા કેટલી? તો એ મિત્રો 58 જેટલી થાય છે. ગણતરી કરશો તો ખબર પડશે. 95મું છે ધોરણ 1ની કન્યાની સંખ્યા કરતાં 3 ગણી સંખ્યા ધોરણ 5માં છે, તો મિત્રો ધોરણ 5ના કુમારની સંખ્યા કેટલી? તો 22 જેટલી થાય. 56મું છે ધોરણ 2માં કન્યા 25 અને ધોરણ 3માં કન્યા 34 હોય, તો ધોરણ 1 થી 5માં કુલ કેટલી કન્યા છે? તો અહીંયા આપણે ગણતરી કરીએ તો 147 જેટલી કન્યા થાય છે. 57મું છે અહીંયા મિત્રો 2/5 બરાબર અંશમાં અને છેદમાં 35 છે, તો અંશમાં શું આવશે? કઈ સંખ્યા આવશે? તમે જોશો 5 × 35 થાય છે, તો ઉપર પણ 2 × 14, તો 2 નીચે જેટલા ગુણીએ એટલા ઉપર ગુણવા પડે. તો અહીંયા 5 × 35 થયા, તો 2 × 14, તો 14 આવશે. એવી રીતે તમે જોશો અહીંયા મિત્રો 2 × 5 × 0 × 7નો ગુણાકાર કેટલો? તો મિત્રો અહીંયા 0 ગુણાઈ ગયા છે, એટલે કોઈપણ સંખ્યાને ગમે તેટલી વાર 0 વડે ગુણીએ તો 0 જવાબ આવે છે. આગળ જોઈશું 59મો પ્રશ્ન છે 5 અંકની સૌથી નાની સંખ્યામાંથી 1 બાદ કરતાં શું મળે? તો મિત્રો 4 અંકની સૌથી મોટી સંખ્યા મળે. 5 અંકની સૌથી નાની સંખ્યાની વાત કરી છે, 1 બાદ કરો. હવે તારો કે 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે આપણી આ સંખ્યા થઈ, બરાબર. તો હવે 1 બાદ કરી નાખો એટલે શું થયું? 9999 થયા. તો આ શું થયું? 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ કે ના થઈ? ઓકે, આવી રીતે. હવે 43.7 × 100, તો મિત્રો અહીંયા 43.7 × 100 કરવાની છે, બરાબર. તો અહીંયા એને આપણે ગુણાકાર કરીએ તો જવાબમાં આવે છે 4370, કારણ કે અહીંયા છે ને પોઈન્ટ નીકળી જાય ને અહીંયા 100 વડે ગુણીએ એટલે આ પોઈન્ટ નીકળીને અહીંયા 0 આવે એટલે 4370. તો મિત્રો આ 60 1 થી 60 સુધીના પ્રશ્નો આપણે રિઝનિંગ અને ગણિતના જોયા. મિત્રો આટલા સુધી આપણે અટકી જઈએ છીએ.
વિડીયો બહુ લાંબો બની ગયો છે, 20 મિનિટનો વિડીયો બની ગયો છે. તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન છે એ 61થી કરીને 120 સુધીના પ્રશ્નો લઈ લેશું. મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બની રહેશે. આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે, બરાબર. તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના અને જ્ઞાન સેતુનું મટીરિયલ છે એ મોકલી શકીએ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો.